હા બોલો. નમસ્તે. બોલો બોલો સાહેબ. કાચ ખોલો નાખો. કઈ ખુશીમાં? હા બતાવો, લેખિતમાં હુકમ બતાવો મને. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે આપણે ચૈતરભાઈ વસવા મિત્રો તેની ધરપકડ કરવામાં આવી છે. તો તેને લઈને આપણે ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એટલે કે MLA તેઓ મિત્રો ખરેખર હવે ગોપાલભાઈ ઇટાલિયાએ આપણે ચૈતરભાઈ વસવાને સપોર્ટ કર્યો એટલે કે તેની સાથે છે. એટલે મિત્રો ખરેખર અત્યારે જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને ચૈતર વસવાને જે કેદ કરવામાં આવ્યા છે, તો તેને લઈને આપણે ગોપાલભાઈ ઇટાલિયાએ એનો વકીલનું પદ લીધું છે. એટલે કે કોઈ પણ કેસ લડો કે તેની અંદર આમાં 2 વકીલની જરૂર પડે છે. તો એક તરફ આપણા મિત્રો એડવોકેટ મેહુલ બોગરા છે, તેવી જ રીતના મિત્રો આપણે ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે વિસાવદરની અંદર MLA બની ગયા, મિત્રો ધારાસભ્ય બની ગયા. તો અત્યારે તેઓ પહેલાંના સમયની અંદર એડવોકેટ હતા અને ત્યારબાદ ઘણા બધા પણ એ બધું ઓલા ગુણ ધીમે ધીમે પગથિયા બધા ચડી અને એ સક્સેસફુલ થયા. એટલે ગોપાલભાઈ ઇટાલિયામાં કાંઈ વસ્તુ ઘટતું જ નથી. આ મિત્રો તમે બધા વિડીયો જોતા હશો, તમને ખરેખર ખબર જ હશે. તો હવે ચૈતર વસવાની સાથે એટલે કે ચૈતર વસવાના એડવોકેટ એટલે કે મેહુલભાઈ બોગરાની જેમ આપણે ગોપાલભાઈ ઇટાલિયા બન્યા છે એના ચૈતર વસવાના વકીલ. તો ચાલો હવે ચૈતર વસવાને મિત્રો પકડી ગયા હતા પોલીસ સ્ટેશને. ત્યાં કોર્ટની અંદર જવાના હતા ગોપાલભાઈ ઇટાલિયા. તો ત્યાં જતા પોલીસવાળાએ એની અટકાયત કરી એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાની ગાડી ઊભી રાખી કે તમે નહીં જઈ શકો. તો એવું કીધું ગોપાલભાઈ ઇટાલિયાએ કે હું વકીલ છું અને હું મારા યુનિફોર્મમાં છું, તમે મને કેમ ના પાડી શકો? કઈ તરફથી ના પાડી શકો? તમે કે તમારા કાયદા કાનૂનમાં એવું આવે છે કોઈ વકીલને તમે ઊભા રાખી શકો કે? અને કે ભાજપ તરફથી ના પાડો છો કે તમારા કાયદા તરફથી ના પાડો છો? ચાલો આખો તમને વિડીયો પૂરો બતાવી દો. તો વિડીયોની તમે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. જેટલા પણ લોકો વિડીયો જોવો છો તે બધા લોકો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અત્યારે મારી ચેનલ થોડીક નાની છે. થોડોક બધા લોકો સપોર્ટ કરજો, ભાઈઓ બહેનો અને કોઈ પણ વડીલો જોઈ રહ્યા વિડીયો બધા લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો આ વિડીયોને લાઈક કરીને શેર કરો અને પૂરો આખો વિડીયો જોઈ લો જે ગોપાલભાઈ ઇટાલિયાની ગાડી ઊભી રાખી હતી એ વિડીયો. હા બોલો. નમસ્તે. બોલો બોલો સાહેબ. કાચ ખોલો નાખો. કઈ ખુશીમાં? હા બતાવો, લેખિતમાં હુકમ બતાવો મને. નહીં, હું વકીલ છું. તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીં તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. ના મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને, કાયદા પ્રમાણે હાલો. મજબૂરી શું કામ? નહીં, તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે. તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે. તમે એને પૂછો, યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે, અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું. તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો. એ 2 કલાક ઉભા રહીએ. હાલો.